नमस्कार, आप देख रहे हैं न्यूज एक्सप्रेस 24 आज की बड़ी खबर के साथ। नमस्कार, आप देख रहे हैं न्यूज एक्सप्रेस 24 और मैं हूं आपके साथ अनुष्का राय। बड़ी खबर गुजरात के वांसदा तालुका से सीणधई गांव में आज चक्रवात ने भारी तबाही मचाई है। पूरा गांव मानो बर्बादी के मंजर में बदल गया। आदिवासी समाज जो पशुपालन और दिहाड़ी मजदूरी पर निर्भर है, अब घर और रोजी रोटी दोनों से वंचित हो गया है। आपदा के तुरंत बाद आसपास के गांव से बड़ी संख्या में लोग मदद के लिए पहुंचे। 5 से 7 गांव के सरपंच ने मिलकर राहत सामग्री और भोजन की व्यवस्था शुरू की। इस बीच मौके पर मामलतदार, तालुका विकास अधिकारी, प्रांत अधिकारी और क्षेत्रीय विधायक पहुंचे और हालात का जायजा भी लिया। घटना में कई लोग घायल हुए। हल्की चोट से पीड़ितों को अनावल रेफरल अस्पताल भेजा गया, जबकि गंभीर रूप से घायल 4 से 5 लोगों को नवसारी सिविल अस्पताल रेफर किया गया है। दोस्तों, ऐसे हालात में केवल राहत कार्य ही नहीं बल्कि कानूनी और संवैधानिक प्रावधान भी लागू होते हैं। आपदा प्रबंधन अधिनियम 2005 और संविधान का अनुच्छेद 21 ये सुनिश्चित करता है कि प्रत्येक नागरिक को सुरक्षित जीवन जीने का अधिकार मिले। प्रशासन की जिम्मेदारी है कि प्रभावित परिवारों को तुरंत मुआवजा, पुनर्वास और चिकित्सा सुविधाएं उपलब्ध कराई जाए। इस बीच हमारे संवाददाता ने बात की सीणधई ग्राम पंचायत के सरपंच से। आइए सुनते हैं कि सरपंच का क्या कहना है। जी सरपंच साहब, काल रात्रे एक કુદરતી આફત જે કે પવન ચક્ર ગતિમાન તરીકે આપણા સિંધઈ ગામમાં આવ્યો છે ને એક મહોલ્લામાં સમગ્ર આદિવાસી સમાજનો મહોલ્લો ગણાતો એ મહોલ્લામાં તમામ આદિવાસીઓના ઘર વખરી થઈ ગયા છે, તો શું કહેવા માંગો છો આપને? આપ સાહેબને હું જણાવવા માગું છું કે કાલે રાત્રે લગભગ 8:35 આજુબાજુ કે 45 આજુબાજુ મિનિટે જે વંટોળ કે વાવાઝોડું આવ્યું, એમાં અમારા એવા સિંધઈ ગામના 2 મહોલ્લા એવા કે એકદમ પવનથી વેરવિખેર થઈ ગયું છે અને આદિવાસી પ્રજાને ગાયો ભેંસો દબાઈ જે રાત્રે સારવાર આપી છે અને સારા એવા ગામના આગેવાનોએ અને સહકાર આપીને એનો બચાવ કાર્યનું કામ ચાલુ છે, હાલે બી ચાલુ છે। ટોટલી કામ અધિકારી પણ આવ્યા હતા રાત્રે, ટીડીઓ આવ્યા હતા, મામલતદાર આવ્યા હતા, બધા જ આવ્યા હતા, પણ એમને પણ અમે બહુ તકલીફ નહીં પાડી। અમે અમારા ગામજનોએ ટોટલી સર્વે કામગીરી હાલે બી ચાલુ છે, પણ હાલમાં હવે કોઈ અધિકારી હાલમાં આવે એની રાહ જોઈ રહ્યા છે અને જમવાનું કે આ બધી સેફટી કરી છે, નાસ્તો, ચા, પાણી બધું। હવે અમારે સરકારશ્રીને એક વિનંતી છે કે કલેક્ટર સાહેબ અહીં આવીને અમને તાત્કાલિક ધોરણે અમારા ગામના જે નુકસાનીકારક થયું છે તે 100% અમને વળતર અમારા ગામને આપે, અમારી પ્રજાને આપે, એ અમે સરકાર પર માંગ કરીએ છીએ। ખરેખર તાત્કાલિક ધોરણે એટલે અધિકારીઓ આવીને નિરીક્ષણ કરીને, હાલમાં હું સરપંચ છું એટલે તાત્કાલિક ધોરણે અમારા તલાટી કે હુકમ મંત્રીને બોલાવી લીધા છે। અમે તાત્કાલિક ધોરણે આખી રાત અત્યાર સુધી ઊંઘ્યા પણ નથી। અમે જાગૃત કરીને આખા મોહલ્લાને ચા, પાણી, નાસ્તાથી બધી સેવા આપતા છે। હાલે બી અત્યારે કામગીરી કરવાની છે, સફાઈ અભિયાનનું કામ કરવાનું છે, તો અમારા અધિકારી આવીને અમારું નિરીક્ષણ કરે કે ભાઈ આટલી નુકસાની છે, કે એ નુકસાનીની ભરપાઈ કરવાની થોડી ખાતરી આપે અને કલેક્ટર સાહેબ કે આતે આવીને અમને એમ કે આ સફાઈ કરો, કે એ દરમિયાન અમે રાહ જોઈએ છે। અમને 9 વાગ્યાનો અધિકારીએ ટાઈમ આપ્યો છે। પ્રાંત સાહેબ રાત્રે આવેલા હતા, હાલે તલાટી આવ્યા છે, અત્યારે કોઈ ટીડીઓ કોઈ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને સરકારશ્રીને તો મુખ્યમંત્રી સુધીની હું અપેક્ષા રાખું છું કે અમારે ત્યાં કોઈ પણ સંજોગે કોઈક મોટા મંત્રીને મોકલીને તાત્કાલિક ધોરણ 6 મહિના સુધી ગામ ઊભું થાય એવું નથી। આ 2 મહોલ્લા ગામજનોએ સહકાર પર, ગામમાં બીજી તકલીફ નથી, પણ 2 મહોલ્લાની બહુ મોટી તકલીફ છે। એ મહોલ્લાનું નામ આપણે હાલે ઉભેલા એ દુટાણામાં પડ્યું છે અને અગાઉ મારું જ ઘર છે એટલે સરપંચના ફળિયામાં જ હોળીમોરા ફળિયાનું નામ છે। ત્યાં ઘણી એવી ખાસી નુકસાની ત્યાં પણ છે, અહીંયા પણ 100% નુકસાની છે અને પશુપાલનને હવે ચારા કે ખાવાનું એ લોકોને પણ તકલીફ છે અને માણસો માટે અત્યારે પણ હાવ ઓળવા પાથરવાથી લઈને ઘર પર કંઈ તાલપત્રી મૂકવાની કાતે અમે સેફટીની કંઈ આગળ કાર્યવાહી કરીએ છીએ। અમારા નેતાને કહે છે કે 500-600 તાલપત્રી મોકલે અને તાત્કાલિક ધોરણે છાપરા પર મૂકીએ તો આ બચ્ચા માટે, ગાયો માટે કે બાળકો માટે સારી રીતે રાતના ઊંઘી શકે। હાલે વરસાદ તમે જોવો છો, એટલો વરસાદ પડે છે જે વરસાદમાં અમને કામ કરવાની બી તકલીફ પડે છે, પણ છતાંય અમે કામ કરવા તત્પર છે। અમને એમાં તકલીફ નથી, પણ અમને કોઈ
ઉપરથી સરકાર તાત્કાલિક ધોરણે અમને પગલાં લઈ ને આજે બપોર સુધીમાં 12-1 વાગ્યા સુધીમાં કોઈ અધિકારી, મામલતદાર, પ્રાંત કે કલેક્ટર તાત્કાલિક નવસારીથી આવે અને એવી અપેક્ષા રાખીએ કે તમને પણ કહ્યું કે તાત્કાલિક તમે જે કોઈ મીડિયાવાળા આવ્યા છે એ તાત્કાલિક સરકાર સુધી પહોંચાડે, એ જ મારી નમ્ર અરજ છે સરકારશ્રીને. અને મારા ગામજનોને અભિનંદન છે કે અમને સરપંચ તરીકે તમે બહુ સહકાર આપ્યો છે, એટલે સર્વોને અભિનંદન બધાને. સરપંચશ્રી, આ ગામમાં જે નુકસાનકારક બનાવ બન્યો છે એના અંદર કોઈ જાનહાનિ કે એવું કંઈક બનાવ બન્યો ખરો? સાહેબ, જાનહાનિ કોઈ થઈ નથી, પણ નાની મોટી થોડી એવી તકલીફ પડી કે જે વાવાઝોડા વંટોળ આવવાથી કે જેથી ગભરાઈ ગયા છે. નવસારી સિવિલમાં મોકલાયા છે. સિવિલ સર્જનને પણ ડૉક્ટરને ફોન કરીને કીધું છે રાત્રે કે તાત્કાલિક ધોરણે એના કામ કરો, પણ એમને ડૉક્ટર અમને એમ કીધું છે કે કંઈ તકલીફ જેવી નથી, પણ ગભરાયેલા છે એટલે સારું છે. સીટી સ્ક્રીન પર થઈ છે. આજ ફળિયાને એક બાળકને થોડું ગભરાટ થઈ છે, એક દાદી હતી એમને થયું છે. આવી રીતે 2-3 જણા નાની મોટી ઈજા થઈ છે, પણ જાનહાનિ કોઈ નુકસાની થઈ નથી. એટલે એ કુદરતની મહેર થઈ છે કે અમારે માટે એ બહુ સારું કહેવાય. નહીં તો આજે આટલા આવા વંટોળામાં અમને ધારો કે કંઈ થાતે તો બહુ મોટી મુસીબત આવે, પણ એટલું મુસીબતથી કુદરતે ટાળ્યા છે અમને. એટલે ઉપરવાળાને બી પ્રાર્થના કે વરસાદ રહી જાય ને માતાજીના નોરતા ચાલે છે તો માતાજીને પ્રાર્થના કરી. અમારું ગામ આખું પ્રાર્થના કરે છે કે વરસાદ રહી જાય તો સારું. કારણ કે નાના બાળકોને લઈને ક્યાં જશે આટલા દિવસ? અમને 6 મહિના લાગશે ગામને ઊભું કરતા, 2 મોહલ્લાને ઊભા કરતા. ગામજનો સહકાર બધો. હાલ બચાવ કાર્યમાં કઈ ટીમો આવી છે? બચાવ કાર્યમાં અમારા ગામના ટીમો, આગેવાનો છે. મને આજુબાજુ ગામના સરપંચે થોડોક સહકાર આપ્યો છે કે આવીને અમે કામ કરવા હાર તૈયાર છે. પણ મેં એમને એમ કીધું છે કે અધિકારી કોઈ આવીને નિરીક્ષણ કરે પછી આપણે સાફ સફાઈ કરી છે. અંદાજે તમારા અંદાજિત કેટલું નુકસાન ગણાશે? અંદાજે તો અબજો રૂપિયાનું નુકસાન છે સર, અબજો રૂપિયાનું. કેમ કે આ લાખોમાં તો હોય જ નહીં શકે એમ. અબજો રૂપિયાનું નુકસાનમાં આવે છે. આ તમારા 2 મહોલ્લાથી ને સમથિંગ કેટલા મકાનોનું નુકસાન થયું? 101 મકાનોનું નુકસાન છે. 100. એ 100 મકાનમાં પરિવારજનો કેટલા હશે? પરિવારજનો તો માનો ને હવે 100માંથી આપણે એક ગણતરી કરીએ કે એક મકાનમાં 4 જણા રહે, 6 જણા રહે. આપણે 4 ગુણ્યાને કરીને બી તમે ભાગાકાર કરી ગુણાકાર કરો તો એ કેટલી સંખ્યા થાય એ તમારે અંદાજિત એ કરવાની હોય છે. तो ये साफ है कि गांव के लोग भारी संकट से जूझ रहे हैं और अब जिम्मेदारी प्रशासन और राज्य सरकार की है कि कानूनी प्रावधानों के तहत तत्कालिक राहत के साथ साथ दीर्घकालिक पुनर्वास की ठोस योजना बनाई जाए। फिलहाल राहत कार्य युद्ध स्तर पर जारी है, लेकिन ग्रामीणों की उम्मीदें अब शासन प्रशासन की ठोस कार्रवाई पर टिकी हैं। कैमरा पर्सन के साथ नितिन राठौर, न्यूज एक्सप्रेस 24। मैं हूं आपके साथ अनुष्का। आप देखते रहिए न्यूज एक्सप्रेस 24, जहां खबरें सिर्फ नहीं दिखाई जाती, समझाई भी जाती है। नमस्कार।